તો સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તા પર તાયફો કર્યો છે। લીંબાયતમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો એક વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। તો નિયમોને નેવે મૂકી ભાજપ કોર્પોરેટરે ઉજવણી કરી છે। પોલીસ કમિશનરના જાહેરનામાની એસી તેસી કરવામાં આવી છે। સુરતમાં જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય, જો તમારી પાસે ભાજપનું લેબલ છે તો તમે કંઈ પણ કરી શકો છો। એવા દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। એવા દ્રશ્યો વધુ એકવાર સામે આવ્યા છે। કોર્પોરેટરનો જન્મદિવસ હતો અને જાહેરમાં જન્મદિવસના ઉજવણીના તાયફા કરવામાં આવ્યા। ના તો પોલીસ કંઈ બોલે છે, ના તો કોઈ કાયદાનો નિયમનું કોઈ પાલન થાય છે, એવું અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। જો આ જ વસ્તુ કોઈ સામાન્ય વ્યક્તિએ કરી હોય તો પોલીસ તાત્કાલિક દોડી આવે, તેને કાર્યવાહી કરે, તેના સરઘસ કાઢે, પરંતુ આ કોર્પોરેટર હતા, ભાજપના નેતા હતા, એટલે પોલીસ ચૂપ હોય એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। વિડીયો સામે આવ્યો છે, જાહેર રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, ફટાકડા ફોડવામાં આવ્યા છે અને આ કોર્પોરેટર જે વિડીયો સામે આવ્યો છે, સ્પષ્ટ જોઈ શકાય છે કે નિયમોના ઉલાળિયા થઈ રહ્યા છે અને સુરતમાં પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, કોર્પોરેટરનો જન્મદિવસ હતો, જાહેર રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી અને પોલીસ માત્ર તમાશો જોતી રહી ગઈ, કોઈ જ કાર્યવાહી નહીં। બિલકુલ સાચી વાત છે કે શહેર ભાજપ નેતા ઝારો ભટ્ટેના સેલિબ્રેશન કરી રહ્યા છે અને પોલીસ માત્ર મુખ પ્રદર્શન જોઈ રહી છે। કહી શકાય છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં ભાજપના કોર્પોરેટર ડિંડોલીના જે છે અમિતસિંહ રાજપૂત, તેમનું જન્મદિન ઉજવવામાં આવ્યું છે પણ જાહેરમાં, પરંતુ સમગ્ર મામલાના પાલિકાએ કોઈ કાર્યવાહી કરી છે ના તો પછી ભાજપ દ્વારા ના તો પછી પોલીસ દ્વારા। અમિત રાજપૂત ઘણી 2-3 વખત યુવાનો પણ આવી ચૂક્યા છે। એક વખત તેમણે બિલ્ડરનું પણ અપહરણ કર્યું હતું અને ખંડણી માંગેલી હતી, વિડીયો પણ વાયરલ થયો હતો, પરંતુ ત્યારે પણ પોલીસે કોઈ પ્રકારની કાર્યવાહી કરી હતી। ત્યારે ગત રોજ ફરી વખત જયારે તેમનો જન્મદિવસ હતો ત્યારે જાહેરમાં ફટાકડા ફોડી જાહેર કાર્યક્રમ સજાવવામાં આવ્યો હતો અને જે તેનો લીધે ઉડાવવામાં આવ્યા હતા। કહી શકાય છે કે જાહેર માર્ગ પર મોડી રાતે જન્મદિવસની ઉજવણી કરવી તે કેટલું યોગ્ય કહી શકાય। આ એક જન્મદિવસની ઉજવણી કેટલાક અન્ય લોકોને પ્રેરિત કરી શકે છે, અન્ય લોકો એવું માની શકે છે કે આ જયારે નેતાઓ કરી શકે અમે શા માટે આવા ઘણા લોકો આ વિડીયો વાયરલ કરી શકે, પરંતુ પોલીસ કમિશનરે જે રીતે જાહેરનામાનું ભંગ જોવાય નથી, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી તેમના વિરુદ્ધ ભાજપ દ્વારા કરવામાં આવી નથી, એસએમસી દ્વારા નથી, પછી પોલીસ દ્વારા કરવામાં આવી। આ માત્ર દેખાવ પૂરતું છે અને પોલીસ પણ આમાં મુક્ત પ્રદેશ થઈને જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। આભાર માહિતી માટે। તો આ દ્રશ્યો સુરતના છે, જ્યાં નેતાજી જન્મદિવસની ઉજવણીમાં જાહેર રસ્તા ઉપર મસ્ત જોવા મળી રહ્યા છે। જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે। સુરતમાં અનેક નિયમો તો પોલીસ દ્વારા, કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા છે, પરંતુ કોઈ નિયમોનું પાલન ક્યાંય થતું નથી। ન માત્ર સુરત, પરંતુ તમામ જે મોટા સિટી છે, આ સાથે જ આખા રાજ્યની વાત કરી લઈએ કે જાહેરમાં જન્મદિવસની ઉજવણી ન કરવી, તેમ છતાં પણ આવી ઉજવણી કરવામાં આવે, જશ્ન મનાવવામાં આવે અને કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવે, આ પેટર્ન બની ગઈ છે, કારણ કે આ કોઈ પહેલો વિડીયો નથી। અત્યાર સુધીમાં અનેક વિડીયો આવા સામે આવી ચૂક્યા છે। હમણાં થોડા સમય પહેલા જ એક વિડીયો સામે આવ્યો હતો, જ્યાં આ સુરતના બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં એક પ્રકાશ ખેરનાર ભાજપના જ પ્રમુખ છે, વોર્ડ નંબર 24ના, એ ભવ્ય ઉજવણી કરી રહ્યા હતા અને આજે વિડીયો સામે આવ્યો છે, ભાજપના કોર્પોરેટર છે, એટલે કે બંને નેતાઓ ભાજપના છે। એટલે એ વાત એવી કહી શકાય કે જો તમારી પાસે ભાજપનું લેબલ છે, તમે ભાજપનો ખેસ પહેરી લીધો છે, તો તમને કોઈનો ડર નથી, એવું જ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે। આ બંને દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે કે નેતાઓ જાહેર રસ્તા પર તમામ નિયમનો ભંગ કરીને કાર્યવાહી કરે છે। હવે પોલીસ શું કાર્યવાહી કરે છે, નજર એના ઉપર છે, કારણ કે જો આ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો એના ઉપર દંડનીય કાર્યવાહી થાય, એના સરઘસ નીકળી જાય। હવે ભાજપના નેતાઓના સરઘસ પોલીસ કેવી રીતે કાઢે છે કે પછી તેની સામે નેતાઓની સામે પોલીસ પણ ચૂપ થઈને બેસી જાય છે, એ જોવાનું છે। તો બે અલગ અલગ દ્રશ્યો બંને સુરતના છે, જ્યાં એક કોર્પોરેટરના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, તો બીજી બાજુ સુરતના ભાજપના નેતા છે, એના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। પ્રમુખના જન્મદિવસની ઉજવણી થતા જે વિડીયો છે એ સામે આવ્યા છે।
તો રાજ્યની કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ આ દ્રશ્યોમાં દેખાઈ રહી છે. પોલીસની કામગીરી પર ઉઠતા સવાલ આ દ્રશ્યો કહી રહ્યા છે.